જોઈએ દાખલા નંબર 35 કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર છે. 20 સેન્ટીમીટર લંબાઈની લીટી પર આ 20 સેન્ટીમીટર લંબાઈની લીટી પર અડોઅડ કેટલા કાર્બન પરમાણુ ગોઠવાય? તો જો તમે આમ લીટી પર પરમાણુ ગોઠવતા જાઓ તો આપણને આ વ્યાસ બરોબર આ વ્યાસ મળતો જાય કે ના જાય? તો તમારે કુલ અંતર શોધવું હોય તો જેટલા પરમાણુ ગુણે વ્યાસ કરો. માનો કે 10 આવ્યા એટલે કે પરમાણુની સંખ્યા શોધવી હોય તો કુલ અંતર ભાગ્યા એટલે કે કુલ અંતર 20 છે અને એક પરમાણુનો વ્યાસ અહીં એટલે એક સમજાવી દો. માનો કે અહીંયા એક પરમાણુનો વ્યાસ 10 સેન્ટીમીટર, કુલ 100 સેન્ટીમીટર છે સમજો. તો કેટલા પરમાણુ ગોઠવાય? તો 10 10 10 10 એવા 10 કરો એટલે 100 થઈ જાય. એટલે કે 10 પરમાણુ ગોઠવાય. જો 100 સેન્ટીમીટર હોય અને 1 મીટરનો વ્યાસ 10 હોય તો ભાગાકાર કરો એટલે કેટલા પરમાણુ ગોઠવાય? 10. તો પરમાણુની સંખ્યા શોધવા માટે શું કર્યું? કુલ અંતર ભાગ્યા 10 એ પરમાણુનો વ્યાસ છે. સમજવા માટે આ તો ખાલી એટલે કે પરમાણુની સંખ્યા શોધવા માટે કુલ અંતર ભાગ્યા પરમાણુનો વ્યાસ. પણ બંને એક સરખા એકમમાં લેવા પડે. કાર્બન પરમાણુનો વ્યાસ 0.15 નેનોમીટર છે તો ગુણ્યા 10⁻9 કરો એટલે મીટર થઈ જાય. હવે મીટરના સેન્ટીમીટર કરવા હોય તો 100 ગુણવું પડે. તો 100 ગુણી નાખો અહીંયા તો 15 ગુણ્યા 10⁻9 સેન્ટીમીટર. તો હવે કાર્બન પરમાણુની સંખ્યા શોધવી હોય તો કુલ અંતર 20 સેન્ટીમીટર, એક પરમાણુનો વ્યાસ 15 ગુણ્યા 10⁻9 છે સેન્ટીમીટર. હવે આનો ભાગાકાર કરો એટલે તમને પરમાણુની સંખ્યા તમને જોવા મળશે. તો શું થશે? ડાયરેક્ટ લખી દઉં છું 1.33 ગુણ્યા 10⁹ કાર્બન પરમાણુ ગોઠવાય. તો ભાગાકાર કરે એટલે 1.33 ગુણ્યા 10⁹ અહીંયા આટલા કાર્બન પરમાણુ શું થશે? અહીંયા ગોઠવાશે. હવે વાત કરીએ એવો જ દાખલો છે 36મો. 36મા દાખલામાં કીધું છે કે 2.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી લીટીમાં 2.4 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી લીટી પર 2 ગુણ્યા 10⁸ કાર્બન પરમાણુ ગોઠવાય છે તો કાર્બન પરમાણુની ત્રિજ્યા શોધો. હવે કઈ રીતે જવાનું છે? પહેલાંની જેમ જ આ જ સૂત્ર. હવે પહેલાં પરમાણુનો વ્યાસ શોધી નાખીએ તો શું થશે? આ અહીંયા જશે ને આ અહીંયા આવશે. તો કાર્બન પરમાણુનો વ્યાસ તો શું થશે? કુલ અંતર ભાગ્યા પરમાણુની સંખ્યા. કુલ અંતર કેટલું? તો 2.4 સેન્ટીમીટર. પરમાણુની સંખ્યા કેટલી? 2 ગુણ્યા 10⁸. ચલો ભાગાકાર કરો એટલે આપણને વ્યાસ મળશે. ભાગાકાર કરશો એટલે વ્યાસ મળશે. તો આ વ્યાસ આવશે 1.2 ગુણ્યા 10⁻8
સેન્ટીમીટર. ઓકે, હવે વ્યાસમાંથી આપણે શું કરવું છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા કેટલી હોય? વ્યાસ ભાગ્યા 2 જેટલી હોય. તો 1.2 ગુણ્યા 10⁻⁸ ભાગ્યા 2. તો ત્રિજ્યા કેટલી આવી? 0.6 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર. પણ આ સેન્ટીમીટર છે. હવે એના મીટર કરવા તો 100 ભાગવાનું. તો ફરી યાર 100 ભાગો 0.6 10⁻⁸ ભાગ્યા 100. શું થઈ જશે? મીટર. 100 ઉપર જાય તો શું જશે? 0.6 10⁻10 મીટર થયા. હવે એંગસ્ટ્રોંગમાં કરવું હોય તો ડાયરેક્ટ કરી શકો. તો 0.6 એંગસ્ટ્રોંગ, 0.6 એંગસ્ટ્રોંગ. હવે એંગસ્ટ્રોંગના નેનોમીટર કરવા હોય તો 10 ભાગો. એંગસ્ટ્રોંગને નેનોમીટર કરવા 10 ભાગો તો 0.06 નેનોમીટર. તો આ રીતે ત્રિજ્યા શોધી શકાય. પહેલાં વ્યાસ શોધવાનો અને વ્યાસ પરથી ત્રિજ્યા શોધવાની. ચલો, અહીંયા આપ્યું છે ઝીંક પરમાણુનો વ્યાસ 2.6 એંગસ્ટ્રોંગ, મતલબ 2.6 ગુણ્યા 10⁻10 મીટર. તો ત્રિજ્યા કેટલી થાય? તો 2.6 ગુણ્યા 10⁻10 વ્યાસ ભાગ્યા 2 કરો તો 1.3 ગુણ્યા 10⁻10 મીટર. પણ ત્રિજ્યા પિકોમીટરમાં શોધવી છે. તો પિકોમીટરમાં ત્રિજ્યા શોધવા માટે આપણે શું કરવું પડે? તો પોઈન્ટ આમ ખસેડો 2. તો કેટલો થશે? 2 ખસેડવાના. 130 ગુણ્યા 10⁻12 મીટર. 12 કાઢી નાખો તો 130 પિકોમીટર. તો આ રીતે ત્રિજ્યા શોધી શકાય. હવે આપણે પરમાણુની સંખ્યા શોધવા માટેનું સૂત્ર સંખ્યા બરાબર કુલ અંતર મતલબ લંબાઈ ભાગ્યા પરમાણુનો વ્યાસ. ચલો, કુલ અંતર એટલે 1.6 સેન્ટીમીટર. 1.6 સેન્ટીમીટર. અને પરમાણુનો વ્યાસ તમને અહીંયા આપેલો છે, જો મીટરમાં. હવે સેન્ટીમીટર કરવા હોય તો 100 ગુણો એટલે -8 તો 1.6 7 તો આપણને આ રીતે પરમાણુની સંખ્યા પણ મળશે. હવે 38મા દાખલાની અંદર ધ્યાન રાખવાનું છે તમારે. એક કણનો વીજભાર 2.5 ગુણ્યા 10⁻16 કુલમ છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો આપણને ખબર છે કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ હોય એટલે 1 ઇલેક્ટ્રોન થાય. પણ આપણા જોડે છે 2.5 ગુણ્યા 10⁻16 કુલમ છે. તો કેટલા ઇલેક્ટ્રોન? તો ગુણાકાર કરીએ. 2.5 ગુણ્યા 10⁻16 ગુણ્યા 1 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19 ચોકડી ગુણાકાર કરશો
એટલે આપણને જવાબ મળશે 1563. આ જ રીતે 39મા દાખલાની અંદર છે કે મૂલ્યાંકન પ્રયોગની વાત કરી. પ્રયોગમાં તૈલી બિંદુ પર ક્ષય કિરણ આપાત કરતા વિદ્યુત ભાર -1.10 કુલમ્બ છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઉપરના દાખલાની જેમ જ કે 1.6 × 10⁻19 કુલમ્બે એક ઇલેક્ટ્રોન. તો આ માઇનસનો મતલબ ઇલેક્ટ્રોન માટે છે, ધ્યાન રાખજો. તો 10⁻18 કુલમ્બે કેટલા? તો ચોકડી ગુણાકાર કરવાનો એટલે આપણને જવાબ મળશે. બરાબર 8 આવશે. તો આ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકાય. બ્રોમિન 3579 લખી શકાય. એટલે કે પરમાણુ ક્રમાંક નીચે હોય, પરમાણુ ભાર ઉપર હોય. આ સાચું. આ પણ સાચું, કારણ ઉપર પરમાણુ ભાર આવે છે. પણ આને આ રીતે લખી ન શકાય, કારણ કે ઉપર મોટી સંખ્યા હોય, નીચે નાની સંખ્યા હોય. અહીંયા ઉલટું થઈ ગયું. એ ઉપર લખ્યો, એ નીચે લખ્યો. એટલે ઝેડ ક્યારે ઉપર લખાય નહીં, એ ક્યારે નીચે લખાય. એટલે આ પણ ખોટી મેથડ. આ પણ ખોટી મેથડ. પરમાણુ ક્રમાંક ક્યારે ઉપર લખાતો નથી. એટલે કોઈ પણ તત્વ હોય, પરમાણુ ક્રમાંક નીચે હોય, પરમાણુ ભાર હંમેશા ઉપર હોય. જો સોડિયમ 11 લખ્યું તો સાચું છે, પણ સોડિયમ 11 આ રીતે લખ્યું તો આ ખોટું છે, આ સાચું છે. એક તત્વનું દરાંક આપ્યું છે. દરાંક મતલબ પરમાણુ ભાર આપ્યો છે 81 છે. આ તત્વ પ્રોટોન કરતાં ન્યુટ્રોન 31.7% વધુ છે. ચલો ધારો કે પ્રોટોન x છે, તો ન્યુટ્રોન કેટલા થશે? તો x તો ખરા જ, પણ એનાથી કેટલા વધુ? તો 31.7% જેટલા વધુ, એ ભાગ્યા 100, આટલા વધુ થાય. x તો ખરા જ, પણ એક્સના કેટલા વધુ? આનાથી 31.7% વધુ. તો આ રીતે કરીશું. તો ન્યુટ્રોન બરાબર x, અહીંયા ભાગાકાર કરો એટલે 0.317x. તો ન્યુટ્રોન બરાબર 1.317x. ન્યુટ્રોન મળી ગયો. ચલો, એ બરાબર શું આપ્યું છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. એ એટલે 81. ચલો, પી એટલે એક્સ 1.317x. ટોટલ કરો 81 બરાબર 2.317x. તો એક્સ બરાબર 2.317 ભાગાકાર કરશો એટલે એક્સ મળશે. તમને એક્સ કેટલો મળશે? 35. મતલબ એક્સ એટલે પ્રોટોન હતા, તો પ્રોટોન 35 છે. અને એ પ્રોટોન એટલે ઝેડ કહેવાય. અને દરાંક એ
81 આપ્યો છે. તો તે તત્વની સંજ્ઞા કઈ થાય? તત્વની સંજ્ઞા તો 35 કોનો છે? તો બ્રોમિનનો 35 અને 81. તો આ રીતે સંજ્ઞા શોધી શકાય. જોઈએ અહીંયા દર ક્રમાંક 37 એટલે કે એ બરાબર 37 છે, પણ આયન છે. આયન એકમ ઋણ ભાર છે. આયન એક એકમ ઋણ ભાર. એક એકમ ઋણ ભાર એટલે ક્લોરીન ઉપર નથી કહેતા -1 હોય, એવો એકમ ઋણ ભાર છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં ન્યુટ્રોન આટલો છે. તો પહેલાં ધારી લઈએ. ધારો કે પ્રોટોન px છે. ચલો px હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા તો -1 છે, એનો મતલબ એક વધારે હોય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા x+1 થાય. ચલો ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? ન્યુટ્રોન n. તો ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખરી જ, વત્તા એના કરતાં 11.1% વધુ, 1% ભાગ્યા 100. તો શું થશે? x+1 પ્લસ ભાગાકાર કરો 0.11 x+1. ચલો શું થશે હવે? x+1 ગુણાકાર 0.111x 0.111. ચલો આનું ટોટલ કરો તો શું થશે? 1.111x પ્લસ આનું ટોટલ કરો તો 1.111. ન્યુટ્રોન આવી ગયા. ચલો આપણને ખબર છે કે એ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. એ કેટલો? 37. પ્રોટોન કેટલા ધાર્યા હતા? x. ન્યુટ્રોન કેટલો આવ્યો? 1.11x પ્લસ 1.11. હવે પહેલાં આનો સરવાળો થશે 2.11 આ બાજુ લઈ જાઓ તો 37 માઇનસ બરાબર 2.11x. આ બાદ બાકી કરો, આ ભાગાકારમાં લઈ જાઓ એટલે x તમને મળશે. અહીંયા એક્સની સંખ્યા જે મળશે એ 17 આવશે. x17 મતલબ પ્રોટોન 17. પ્રોટોન 17 મતલબ ઇલેક્ટ્રોન 18 આવશે. એક વધારે છે, એક ઋણ ભાર છે એટલે. અને એ બરાબર 37 છે. તો આયનની સંજ્ઞા કોનો 17 હોય? તો ક્લોરીનનો. તો ક્લોરીન 17, 37 અને ઋણ ભાર છે એટલે -1. આ રીતે એની ગણતરી કરી શકાય. ચલો દરાંક એટલે એ બરાબર 56. 3 એકમ ધન ભાર એટલે કે કોઈ પણ સંજ્ઞા છે, માનો કે એલ્યુમિનિયમ હોય તો +3 થાય. એમ એટલે 3 ધન ભાર છે. ધારો કે પ્રોટોન x છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? વાક્ય રચના ધ્યાન રાખજો. જો આનો પરમાણુ ક્રમાંક 13 તો પ્રોટોન 13 હોય તો ધન ભાર છે એનો મતલબ 3 ઓછા હોય એટલે 10 હોય. તો 3 ઓછા એટલે -3 હોય. ચલો ન્યુટ્રોનની સંખ્યા કેટલી?
ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં 30.4% વધારે છે. ગણતરી એ જ રીતે ગુણાકાર કરવાનો. બાર. આ બંનેનો સરવાળો કરો. ચાલ, આ બંનેનો સરવાળો થશે. ન્યુટ્રોન મળી ગયા આપણને. હવે આપણને ખબર છે કે એ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોન. એ કેટલો? 56. પ્રોટોન એક્સ રહી ગયો લખવાનો, 1.304x માઇનસ 3.912 છે. અને આ બાજુ લઈ જાઓ એટલે સરવાળો થશે. બાર. સરવાળો એટલે કે 2.304x. ચલો એક્સ શોધવો હોય તો ભાગાકાર કરી દેવાનો, તો આપણને એક્સ મળી જશે. કેટલો મળશે? પ્રોટોનની સંખ્યા 26 મળશે એક્સ. ચલો તો પ્રોટોન 26, ઇલેક્ટ્રોન 3 ઓછા 23, એ એટલે પરમાણુ 12, 56. તો આયનની સંજ્ઞા શું થશે? આયનની સંજ્ઞા P26. કોનો 26 હોય? પ્રોટોન 26 Fe. યાદ કરો, Fe 26 56. ઇલેક્ટ્રોન 3 ઓછા એટલે ધન 12 હોય. તો આ રીતે એની સંજ્ઞા શોધી શકાય. ચલો 46. આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. આ તમારે યાદ રાખવું જ પડે કે FM રેડિયો કરતાં માઇક્રોવેવની આવૃત્તિ વધારે હોય, એના કરતાં ટ્રાફિક સિગ્નલ અંબર પ્રકાશની આવૃત્તિ વધારે હોય, એના કરતાં ક્ષય કિરણ, એના કરતાં કોસ્મિક કિરણોની. કે કારણ કે કોઈની બધાની તરંગ લંબાઈ તમને આપી નથી, આ યાદ રાખવાનું છે તમારે. હવે 46માં નાઇટ્રોજન લેસર, એટલે લેસર લાઇટ નથી આવતી, એમાં ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ 337.1 નેનોમીટર છે. એમાં લેસરમાં ફોટોનની સંખ્યા આપી છે, તો લેસરની શક્તિ શોધો. શક્તિ મતલબ ઉર્જા. આપણે ઉર્જા શોધવાની છે. તો આઇન્સ્ટાઈનનું સૂત્ર E બરાબર NhC અપોન લેમ્બડા મૂકી દો. n એટલે ફોટોનની સંખ્યા 5.6, 10⁻²4 ફોટોન છે. h પ્લાન્ક અચળાંક, પ્રકાશનો વેગ 8 ભાગ્યા તરંગ લંબાઈ 337.1 ગુણ્યા 10⁻⁹ કરવી પડે નેનોમીટર માટે. તો આની ઉર્જા આવશે E બરાબર 3.3 ગુણ્યા 10⁶ જૂલ. એટલે આ દાખલાની ગણતરીમાં તમારે ધ્યાન રાખવાનું છે. હવે એ જ રીતે 47મો દાખલો. ફ્યુઅન વાયુ, નિયોન વાયુની સાઇન બોર્ડ, એટલે પેલું ચરકતું જે બોર્ડ હોય છે એમાંથી 616 નેનોમીટર તરંગ લંબાઈવાળું વિકિરણ ઉત્સર્જિત થાય. આગળ શું છે મત
મગજ ના દુખાડો, ખાલી જુઓ કે તમને શું આપ્યું. તો તરંગ લંબાઈ આપી કેટલી? 616 નેનોમીટર. 616 × 10⁻⁹ મીટર. તરંગ લંબાઈ આપી તો આવૃત્તિ શોધાય. તો આવૃત્તિ વી બરાબર શું થશે? c/લેમ્બડા. તો c/લેમ્બડા એટલે 3 × 10⁸ 616 × 10⁻⁹ મૂકી દો, ભાગાકાર કરશો એટલે 4.87 × 10⁻14 હર્જ. હર્જનો મતલબ સેકન્ડ ઇનવર્સ. હવે આપણને ખબર છે, આ પહેલો આવી ગયો. હવે 30 સેકન્ડમાં કાપેલ અંતર. આપણને પ્રકાશનો વેગ ખબર છે. કોઈ પણ પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આનો અર્થ શું થાય કે 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર અંતર કાપે તો 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો 30 × 8 મીટર અંતર કાપશે. હવે ત્રીજો દાખલો, એમાં ઉર્જા શોધો. તો E બરાબર SC/લેમ્બડા મૂકીને ઉર્જા તમારે શોધવાની. ચોથા દાખલાની અંદર 2 જૂલ ઉર્જા આપી છે એટલે E આપ્યો. તો E બરાબર NhC/લેમ્બડા મૂકી E આપેલો છે, n તમારે શોધવાનો છે. E કેટલો આપ્યો? તો 2 જૂલ. n શોધવાનો. સાદરૂપ આપશો એટલે આપણને n મળશે. n એટલે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા. ઉત્સર્જિત ફોટોનની સંખ્યા 6.197 × 10⁸ આટલા ફોટોન ઉત્સર્જિત થશે. આ રીતે ફોટોનની સંખ્યા શોધી શકાય. જોઈએ અહીંયા અંતરિક્ષમાં પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનોમીટર છે. એટલે દાખલામાં રકમને કોમ્પ્લિકેટેડ કરીને સમજવાની નથી, ખાલી જોવાનો. તરંગ લંબાઈ આપી છે અને એમાંથી પ્રાપ્ત ઉર્જા E આપી છે, તો ફોટોનની સંખ્યા શોધો. તો તરંગ લંબાઈ આપી, E આપી દીધો, તો n શોધો. તો સૂત્ર મૂકી દઈશું. E બરાબર NhC/લેમ્બડા. n તમારે શોધવાનો છે, કિંમત મૂકી દો, તો સાદરૂપ આપશો એટલે આપણને n મળશે. હવે એ જ રીતે 49માં દાખલાની અંદર ઉત્સર્જિત વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડ છે. એટલે કે તમને આવર્ત સમય આપ્યો છે. સમય 2 નેનોસેકન્ડ મતલબ 2 × 10⁻⁹ સેકન્ડ. તો એના પરથી આવૃત્તિ શોધી શકાય. આવૃત્તિ V બરાબર 1/ આવર્ત સમય. તો 2 10⁻⁹ તો શું થશે? 5 × 10⁸ સેકન્ડ ઇનવર્સ. તો તમને આવૃત્તિ મળી ગઈ. હવે ફોટોનની સંખ્યા આપી છે n ફોટોનની સંખ્યા 2.5 10⁻15. જો ફોટોનની સંખ્યા ના આપી હોય તો એક ફોટોન માટે વાત થાય છે એવું તમારે સમજી લેવાનું છે. તો ફોટોનની સંખ્યા એના પરથી
સ્ત્રોત જે આવી છે એની ઉર્જા ઈ શોધો. તો ઈ બરાબર એન એચસી અપોન લેમ્બડા. એન એટલે ફોટોનની સંખ્યા આપેલી છે. આઠ ઘાત ભાગ્યા તરંગ લંબાઈ. તરંગ લંબાઈ વાળું સૂત્ર નહોતું મૂકવાનું, આપણે ભૂલ કરી. આપણે અહીંયા આવૃત્તિ વાળું મૂકવાનું છે. ઈ બરાબર એન એચ વી વાળું સૂત્ર મૂકવાનું, કારણ કે આપણને આવૃત્તિ આપી છે. એન એચ વી વાળું સૂત્ર છે એન 2.5 ગુણ્યા 10^15 એચ એટલે 6.626 અને 10⁻34 અને વી આવૃત્તિ. વી આવૃત્તિ આવશે 5 ગુણ્યા 10⁸. તો એ તમને સાદરૂપ આપશો એટલે એ તમને મળી જશે. જોઈએ અહીંયા ડબલેટ અવશોષણ વર્ણપટ. તો એટલે કે બે પ્રકાશના તરંગો આવે છે. માનો કે આને λ1 કહી દઈએ, 589 નેનોમીટર, અને λ2 કહી દઈએ તો 589.6 નેનોમીટર. તો તરંગ લંબાઈ આપી, એના પરથી આવૃત્તિ શોધીએ. V1 બરાબર સી અપોન λ1 3 ગુણ્યા 10⁸ 589 ગુણ્યા 10⁻9. 9 કરવી પડે મીટરમાં. તો V1 મળશે આવૃત્તિ. તો 5.04 ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. V2 માટે સી અપોન λ2 3 ગુણ્યા 10⁸ અપોન 6 ગુણ્યા 10⁻9. તો V2 મળશે 5.088 2 ગુણ્યા 10⁻14 હર્જ એટલે સેકન્ડ ઇનવર્સ. તો આપણને આવૃત્તિ મળી ગઈ બંનેની. હવે તમારે ઉર્જાનો તફાવત જોવો છે. ઉર્જાનો તફાવત મતલબ આને E1 કહી દેવાની. તો શું આવશે? ઉર્જાનો તફાવત તો E1 માઇનસ E2. E1 એટલે HV1, E2 એટલે HV2. H કોમન કાઢો તો V1 માઇનસ V2. H એટલે 6.626 10⁻34. V1 5.0934 -14 માઇનસ 5.0 ગુણ્યા 10⁻14 6 ગુણ્યા 10⁻34. બાદ બાકી આની જ કરવાની છે. તો કેટલી આવશે? 0.06 ગુણ્યા 10⁻14 એમના એમ રહેશે. તો તફાવત આવશે સોરી આપણે ભૂલ કરી, અહીંયા માઇનસ નથી પ્લસ છે. માઇનસ નથી પ્લસ છે, જો તો પ્લસ આવશે. તો ગુણાકાર કરવાનો છે આપણે. તો કેટલો આવશે? આ બંનેનો ગુણાકાર કરો તો 3.6
ગુણ્યા 10 14માંથી 34 જાય તો -22 જૂલ. તો ઉર્જાનો તફાત આવ્યો 3.446 ગુણ્યા 10 -22 જૂલ આવશે. તો આ રીતે તમે ઉર્જાનો તફાવત શોધી શકાય.